નમસ્કાર મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 વિશે. એમાં વેકેશન ખાતામાં કામ કરતી વ્યક્તિઓને પ્રાપ્ત રજા કેવી રીતે મળવાપાત્ર થાય છે એના નિયમો જોઈ રહ્યા છીએ. એમાં 50(2) અંદર જે નોંધ આપી છે, 50(2) ખની નીચે સ્પષ્ટીકરણ છે અને એની નીચે જે નોંધ આપી છે એ ખૂબ અગત્યની નોંધ છે. એ જે કર્મચારીઓ છે એને વિશેષ લાભ આપી રહી છે. એ નોંધ શું છે પહેલાં તો આપણે એ સમજી લઈએ અને પછી એની ચર્ચા કરીએ. વેકેશન ભોગવવાને હકદાર સરકારી કર્મચારીને ખાતાના વડા અધિકારીના સામાન્ય કે ખાસ આદેશ દ્વારા વેકેશન કે તેના ભાગ દરમિયાન મુખ્ય મથકે હાજર ફરજ પર રહેવાનું ફરવામાં આવ્યું હોય તે સિવાય તેણે વેકેશન કે વેકેશનનો ભાગ ભોગવ્યો છે તેમ ગણાશે. પરંતુ જો આવા આદેશથી 15 દિવસ કરતાં વધુ સમય માટે તેને વેકેશનનો ભાગ કે સમય ભોગવતો અટકાવવામાં આવ્યો હોય તો તેણે વેકેશનનો કોઈ ભાગ ભોગવ્યો નથી તેમ ગણવામાં આવશે. તો આ જે નોંધ છે એના બે ભાગ કરવામાં આવ્યા છે. એક ભાગમાં એવું કીધું છે કે કોઈ ખાતાના વડા અધિકારીના સામાન્ય કે ખાસ આદેશથી જો કોઈને મુખ્ય મથક પર ફરજ પર હાજર રહેવા ફરવામાં ન આવ્યું હોય તો એણે વેકેશનનો ભાગ કે વેકેશન ભોગવેલું છે એવું ગણાશે. પરંતુ જો આવો કોઈ આદેશ થયો હોય અને એનાથી કોઈ વ્યક્તિ 15 દિવસ કરતાં વધારે એનો વેકેશનનો ભાગ કે વેકેશન ભોગવતા અટકેલો હોય તો તેણે વેકેશનનો કોઈ ભાગ ભોગવેલ નથી, પૂરેપૂરું વેકેશન જ નથી ભોગવેલું એમ ગણવામાં આવશે. આ જે છે એ કર્મચારીઓના હિત માટે, તેઓના વેકેશનની રજાઓના સંરક્ષણ માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ મુજબ એવું છે કે કોઈ આદેશથી તમને કોઈ કામગીરી સોંપવામાં આવે અને મુખ્ય મથક પર હાજર રહેવાનું કહેવામાં આવે, એટલે કે તમે મુખ્ય મથક નથી છોડી શકતા એ કામગીરીના લીધે અને તમે વેકેશન ભોગવી નથી શકતા એ આદેશના લીધે, અને એ આદેશ જો 15 દિવસ કરતાં વધુ સમય માટેનો હોય, અહીંયા સળંગ શબ્દનો ઉલ્લેખ નથી, તૂટક આદેશ પણ હોઈ શકે છે, પણ એની સંયુક્ત અસર જો 15 દિવસ કરતાં વધુ તમને વેકેશન ભોગવતા અટકાવે છે તો તમે વેકેશનનો કોઈ ભાગ કે પૂરું વેકેશન ભોગવેલું નથી એવું ગણાશે અને તમે એ વર્ષ દરમિયાન વેકેશન નથી ભોગવી શક્યા, પૂરેપૂરું વેકેશન નથી ભોગવી શકાય એવું ગણીને તમને અહીંયા પૂરેપૂરી રજા મળવાપાત્ર થાય છે. એટલે કે વર્ષ દરમિયાનની 30 રજા મળવાપાત્ર થાય છે, કારણ કે તમે 15 દિવસથી વધારે વેકેશન નથી ભોગવી શક્યા, એટલા માટે તમે આખું વેકેશન નથી ભોગવી શક્યા, એટલે તમને વર્ષની કુલ 30 રજા મળવાપાત્ર થાય છે. ખૂબ ખૂબ આભાર.